વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલી અક્ષય આર્યા સોસાયટીમાં આજે સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં રહેવાસીઓ એકત્રિત થઈ જય શ્રી રામના નારા લગાવી પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો। મળતી માહિતી મુજબ સોસાયટીમાં એક મકાન મુસ્લિમ વ્યક્તિને વેચવાના મુદ્દે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો। આ મામલે કેટલાક રાજકીય કાર્યકરો પણ સ્થાનિકો સાથે જોડાયા હતા। સ્થાનિક રહેવાસીઓએ માંગણી કરી હતી કે આ સોદો કાયદા મુજબ રદ કરવામાં આવે। તેઓએ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે। સાથે જ કલેક્ટર કચેરી બહાર પણ વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। આ પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ પોસ્ટર અને બેનર સાથે પોતાની વાત રજૂ કરી હતી। અમે સન ફાર્મા રોડ અક્ષર આર્યા સોસાયટીના રહીશો છીએ અને અક્ષર આર્યા સોસાયટીની આજુબાજુની બધી સોસાયટીના રહીશો અત્યારે અહીંયા આગળ રજૂઆત કરવા માટે આવ્યા છે। અમારી જે સોસાયટી છે એની બાજુમાં કમ્પ્લેટ અડીને જ જે પ્લોટ છે 209 નંબરનો પ્લોટ, તે પ્લોટ મુસ્લિમ જે નેતાઓ છે, મતલબ એ લોકોના જે રહીશો છે એમણે હિન્દુઓ જોડે ભાગીદારી કરી અને ખોટી રીતે અસાનધારાની મંજૂરી લીધેલી છે, જેમાં આજુબાજુની સોસાયટીઓ અક્ષર આર્યા સોસાયટી અને આજુબાજુના કોઈ સોસાયટીની પરમિશન વગર અસાનધારાની અંધારામાં રાખી અને પરમિશન લેવામાં આવી છે, જેની સાચીપણે તપાસ થાય અને જે પણ અધિકારીઓએ એ મંજૂરી આપી છે એ મંજૂરીની ફરીથી તપાસ કરવામાં આવે અને અમને ન્યાય મળે એની ઉગ્ર રજૂઆત અમે ઓલરેડી કલેક્ટર કચેરી, પ્રાંત અધિકારી બધાને કરી ચૂક્યા છે। અને આજે જે એમના ભાગીદારી પેઢીમાં જે ભાગીદાર છે તેમની રજૂઆત પણ કરાવવામાં આવ્યા છે। તે કોર્પોરેટરના ભાઈ છે ચુડાસમા, તેમણે પણ મુસ્લિમ સાથે ભાગીદારી કરી અને ખોટી રીતે અસાનધારાની મંજૂરી મેળવેલી છે, જેમાં આજુબાજુના રહીશોની કોઈની પરમિશન લીધી નથી। તો એની સાચી તપાસ થાય અને સાચો અમને ન્યાય મળે એવી અમારી ઉગ્ર રજૂઆત છે। જો આમ નહીં થાય તો અમે સ્વીકારવામાં નહીં આવે તો આશ્ચર્યજનક પગલાં સોસાયટીના અને સોસાયટીની આજુબાજુના રહીશો દ્વારા લેવામાં આવશે। એ ખાડો ખોદશે તો ખાડાની અંદર સોસાયટીના રહીશોને દાટીને એ લોકોએ ચણતર કરવું પડશે। એ પરિસ્થિતિ ઊભી ના થાય એટલી હદે અમે જવા તૈયાર છે, કારણ કે અમારી બહેન દીકરીઓને भविष्य साथ हमें कोई चेड़ा नहीं थवा दी। मैं अक्षर आर्या सोसाइटी में रहती हूँ और प्रॉब्लम ये है कि जो हमारी सोसाइटी के बाजू में प्लॉट है वो एक हिंदू को मध्यस्थ रख के मुस्लिम के साथ व्यवहार किया गया है, जो हमें मान्य नहीं है। वहाँ पे अशांधारा लागू होती है तो फिर हमें उसके लिए न्याय चाहिए, हमें मोमेडियन नहीं चाहिए। और अगर नहीं सुना तो फिर हम स्ट्रिक्ट एक्शन ले सकते हैं। हमने अर्जी कर दी है कलेक्टर ऑफिस, कमिश्नर ऑफिस, जहाँ भी हम कर सकते थे। अभी तो लीगली ही कर रहे हैं, लेकिन अगर हमें शांति से न्याय नहीं दिया तो फिर हम भी अशांति कर सकते हैं।